રામ રામ કરી દીધા છે, પાકું છે ને? ઓકે. સમગ્ર ભાજપે ક્ષત્રિયોને ક્યાંક અંડર એસ્ટિમેટ કરવાનું કામ કર્યું છે. આવતા દિવસોની અંદર ભાજપને આપણે આપણી તાકાત આ લોકશાહીની અંદર લોકશાહીના ઢબે બતાવવાની છે. અને લોકશાહીના ઢબે એટલા માટે કે જો આ દેશની અંદર જો લોકશાહી હોય એની અંદર જો કોઈનો સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ 562 રજવાડા સહિત ભારત દેશના તમામ ક્ષત્રિયોનો સિંહ ફાળો હતો. આજે પણ અમે અમારી મર્યાદા ચૂકતા નથી. મેં વડીલોને પૂછ્યું કે આ રૂપાલા જેવા મારી મા બેન ઉપર ટિપ્પણી કરે અને એને આપણી બીક નથી લાગતી, એનું કારણ શું હોઈ શકે? અને બીજું, રૂપાલાએ તો ટિપ્પણી કરી, ભાજપની સરકારે ટિપ્પણી કર્યા પછી રૂપાલાને સ્ટાર કેમ્પેનર બનાવ્યો અને રૂપાલાની ટિકિટ રદ ન કરી 5 લાખ ક્ષત્રિયો ગુજરાતની અંદર રાજકોટમાં ભેગા થાય. અને ભાજપને જો બીક ન હોય તો મેં વડીલોને સવાલ પૂછ્યો. ત્યારે મને મારા વડીલોએ કીધું કે હરપાલસિંહ 562 રજવાડા ક્ષત્રિયોએ વિનંતી પૂર્વક આપણે આપ્યા હતા, પણ સાથે રજવાડા સહિત આપણી મા ભવાની આપણી તલવારને પણ ભારત માતાના કદમોમાં મૂકી દે એટલે બીક નથી. 2-3 વાત કરવી એટલા માટે જરૂરી છે કે આ ધરતી ઉપર હું આવ્યો છું. મારો આ જામનગર હોય, દ્વારકા હોય, કચ્છ હોય, જુનાગઢ હોય, સોમનાથ હોય, આ ધરતી ઉપર આહિર સમાજ રહે છે. આજ મારા આહિર સમાજને એક સંદેશો મંચના માધ્યમથી આપણે આપવો છે કે તમે આહિર સમાજ તો બલિદાન આપીને ઇતિહાસની અંદર અમર થયા છો. આ તમને હજી એક બલિદાન તમારે આપવાનું છે. ઇતિહાસની અંદર પહેલું બલિદાન, અમે કૃષ્ણના વંશજ છીએ. કૃષ્ણનો જન્મ જેલની અંદર થયો હતો અને જ્યારે ગોકુલની અંદર ટોપલામાં લઈ જવામાં આવ્યો ત્યારે કૃષ્ણ ભગવાનને મોટા કરવાનું કામ તો કર્યું, પણ એ ટોપલાની અંદર નવજાત એક કન્યાને પણ સામે આપી હતી કે તમે કંસને આપજો. એટલે કંસ ફૂલમાં રહે કે 8મું સંતાન આ કન્યા હતી. તમે એ દિવસે દાખલો આપ્યો તો આહિર સમાજ, કન્યા આપીને તમે બીજો દાખલો નવઘણને ટોપલામાં લઈ જેથી વાલભાઈ વડાલે દેવાયત બોદરની ડેલીએ રાત્રે 2 વાગે ગયા. દેવાયત બોદરે કીધું, બોલો બેન, તો કે તમારી માનેલી બેન એને આ રાનો છેલ્લો અંશ તમારી ત્યાં મોકલાયો છે, હવે તમારે ચિંતા કરવાની છે. ત્યારે દેવાયત બોદરે આ રાણીને કીધું કે રાણી શું કરો છો? એમને કીધું કે હું ઉગા અને જાહલને પેટ ભરાવું છું. દેવાયત બોદરે કીધું હવે જાહલને મૂકી દો અને રાણા વંશને મોટો કરવાનો છે. આહિર સમાજ તમારું આ બલિદાન રા સમાજ ક્ષત્રિય સમાજ ક્યારે ભૂલશે નહીં. પણ હવે ત્રીજું ઋણ ચડાવવાનો વારો, ઇતિહાસની અંદર અમર થવાનો વારો ફરીથી આવ્યો છે. હવે એક વાર અમારી ક્ષત્રિય મા બહેનો ઉપર અસ્મિતા ઉપર જયારે સવાલ આવ્યો છે, હવે એક વાર પૂનમ બેનને પણ મૂકી દો. વાત કરવા માટે આવ્યો છું. આવતા દિવસોની અંદર અહીંયા ગઢવી સમાજ જામખંભાળિયાની અંદર કંપની રાજ્ય જામનગરમાં ચાલે છે. આપણા આગેવાનોને ધમકાવે છે, કોન્ટ્રાક્ટ લઈ લઈશું, ગાડીઓ નહીં ચાલવા દેવી. એવો ને એવો અત્યાચાર આ વિસ્તારના ગઢવીઓ ઉપર કર્યો છે જામખંભાળિયાની અંદર. ગઢવી સ્ત્રીઓ તમારી ભેગા છે, આવો લડાઈ લડવી ભાજપની સામે. અને તમામ સમાજનો આપણને સહકાર છે. ક્યારે આપણે એમને કહેવું છે કે जिन्होंने बुरे वक्त में क्षत्रियों का साथ दिया है, वादा है क्षत्रियों का वक्त आने पर दरिया भर का लौटाएंगे. આ વાદો આપણે બધા સમાજને કરવાનો છે. और जो न पूरा हो सके उसे अरमान कहते हैं, जो कभी ना बदले उसे ईमान कहते हैं. अरे मुश्किलें जीवन में हजारों आएगी, पर जो मुश्किलों से लड़े उसे क्षत्रिय कहते हैं. जय